તો આજે અમે ઉપડી ગયા ભાઈ હવારમાં કેશોદ બાજુ ત્યાં રામદેવ પીરનો મંડપ હતો. બહુ મોટે પાયે મંડપ હતો ભાઈ. તડકો ફૂલ હતો એટલે લીંબુ સોડા પી લીધી. આખો દીનું ભાઈ આમ એનર્જી બૂસ્ટ મળી જાય. 2-3 જગ્યાએ હે ને એટીએમ માં કપા કર્યા. 2-3 આઈસીઆઈ છે. 100 મીટર ને 200 મીટર બતાવે બધાય બંધ. એક અહીંયા એસબીઆઈ નું આવ્યું ને ન્યાય બંધ. રામ રખડી લાંબી ના થઈ ગયો કઈ ના. ચલો આગળ એક વાર એચડીએફસી નું બતાવે. જો બતાવો એસબીઆઈ નું 24 અવર્સ કે ચાલુ. આમે દેખાય તો બધી શટર બટર બધી પડી ગયેલા જો દેખાય. ફરી એક એચડીએફસી નું દેખાડે તો હોય વળી 100-150 મીટર વળી 3-4 જગ્યાએ એને એટીએમ માં કપાઈ ગયો. ક્યાં એક મેરેજ નથી પાતો. આ એક એસબીઆઈ નહોતું પણ એ બંધ જોવા નામે ને. ભાઈ 11:30 આવશે અમારી પુણે વેરાવળ એક્સપ્રેસ. ટિકિટ વિકેટ લઈ લીધી. આ એટીએમ માં ભાઈ ખબર નહીં મને એમ કે મારું એટીએમ બ્લોક થઈ ગયું. 3-4 એટીએમ ફેરવા ને પછી ખબર પડી કે એટીએમ બ્લોક થઈ ગયું. બસ હવે ટ્રેન આવવાની છે થોડી વારમાં. હવે 3 કલાકમાં પૂગી જાઉં. 3 વાગે પૂગી જાઉં. તો ભાઈ અમારી ટ્રેન આવી ગઈ છે પુણે વેરાવળ એક્સપ્રેસ. થોડીક સ્લો આવી છે ધીરે ધીરે. જો ખબર નહીં આમાં જનરલ ડબ્બો ક્યાં એ ગોતો છે. જનરલ ડબ્બો આપે. હાલો તો આગળ ભાગું જરા મારે. તો આગળ નીકળી ગઈ. મને હાલવું જોઈએ થોડું ફાસ્ટ. આ તો હજી એસી કયો સ્લીપર કોચ છે હજી ત્યાં. જો ભાઈ હવે પકડી શકું નહીં. જનરલ ડબ્બો બહુ આગળ નીકળી ગયો. તો કેશોદ પૂગો આવી ગયા છે. બસ હમણાં ઉતરી ફોન બોન કરી ગઈ. બહુ મજા આવી. થોડી ગરમી વધારે થઈ ગઈ. કેશોદના બસ સ્ટેશન આવી ગયો એટલે બસ પકડી જવા ખીરસરા ભાલા ગામ કંઈક કીધું ને નામ ભૂલાઈ ગયું. તો ખીરસરા પૂગી ગયા. હું કંઈક ખીરસરા ગામ આવવા દીધો. એ નાતો હતો મંડપમાં ને ભૈરો છે ગુલાલ વાળો. ના હું પણ નાયા વિના જાય ભાઈ. અમે એક આમ ઝલક તો જઈ લઈએ અમારી કઈ હાલત થવાની. તો પછી એ પ્રમાણે અમે ગુલાલ ઉડાડી પછી રહેવા દઈએ. ખબર નહીં અવાજ સંભળાય કે નથી સંભળાતો પણ એટલી ભાઈ પબ્લિક તો મેં રામાપીરના જે આ ઓલો હોય ને ફોર્મ ઊભો થાય મેં એટલી તો કોઈથી જોઈ નથી. જોતા ફૂલ પબ્લિક. કેટલા જણા આવીએ ભાઈ અંદાજે 50-60 ભાઈ. આમ જ્યાં જોઈને ગાડીઓ દેખાય એના માણો ભાઈ. બાકી બાર હજી હાંગ થઈ ગયો. અડધા કદી ઘેર જ્યાં ગયા છે અમે હજી નગરીના જાય નહીં. હાલો ત્યાં જઈને કંઈક દેખાય ને સારું એવું. અહીંથી રેકોર્ડ કર્યો તો વાંધો ના આવે. હું સાચું કામ મૂકી દીધું. ગજરા રે કાલે કાલે ને ઓલું ઋતિક રોશન આપણું ના થાય છે. આને
મંડપ ચડી ગયો હે ને હવે વ્લોગનો એન્ડ કરીએ. બાકી વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આવા જ વિડીયો સાથે. બીજું આવજો ત્યાં.